કેમ છો બાળકો? મજામાં? આપણે છેલ્લા લેક્ચરની અંદર ઉકેલની વાત શીખાતા. એ ઉકેલ અને બીજું આપણે વાત કરી હતી શૂન્યોના ગણની. આ બે વાત આપણે કરી હતી, બરાબર? તો ઉકેલમાં સાઇનનો ઉકેલ હતો કે પાઈ પ્લસ -1 k ઘાત ઇન્ટુ આલ્ફા. ટેનનો ઉકેલ હતો એવી રીતે કોસનો ઉકેલ. આપણે ત્રણ ઉકેલ. કોસનો ઉકેલ શીખાતા કે 2k પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. ટેનનો ઉકેલ શીખાતા આપણે k પાઈ પ્લસ આલ્ફા. ઓકે. શૂન્યોના ગણ હતા તો સાઇનનો શૂન્યનો ગણ હતો k પાઈ, કોસનો શૂન્યનો ગણ હતો 2k પ્લસ 1 પાઈ બાય 2. જ્યાં સાઇન 0 થાય ત્યાં ટેન 0 થાય, જ્યાં કોસ 0 થાય ત્યાં કોટ 0 થાય. ઓકે. સ્વાધ્યાય 3.4 આપણે એમ કીધું મુખ્ય અને વ્યાપક ઉકેલ મેળવો. તો આપણે વાત કરી હતી કે પહેલાં 0 થી 2 પાઈની વચ્ચે જે કિંમત મળે છે એ મુખ્ય ઉકેલ કહેવાય, અને વ્યાપક એટલે કોઈ પણ ગમે એટલે આપણે પરિભ્રમણ ફરીએ એમાં જે ઉકેલ મળે એ વ્યાપક ઉકેલ. રેડી? ચાલો તો દાખલા સોલ્વ કરતા જાય. 10x બરાબર √3. જો અહીંયા પ્લસ છે તો 10 પ્લસ છે એ બે ચરણમાં થાય, એક પહેલામાં અને એક ત્રીજામાં, ઓલ ST. તો પહેલા ચરણમાં વાત કરવા જઈએ તો 10x બરાબર √3 બરાબર. √3 કિંમત થાય 1060 એટલે 10 પાઈ બાય 3. આ પહેલું ચરણ. અને 10x બરાબર 10 ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ પાઈ બાય 3. ઓકે. તો બે બાજુથી 10 કેન્સલ એટલે x બરાબર 1 મળશે પાઈ બાય 3, અને બીજું x બરાબર અહીં લસા લે એટલે 3 પાઈ પ્લસ પાઈ એટલે એ થઈ ગયું 4 પાઈ બાય 3. તો પાઈ બાય 3 અને 4 પાઈ બાય 3 આ બે જે આપણે મળ્યા એ થઈ ગયું મુખ્ય ઉકેલ. એ કેવો ઉકેલ મળશે? મુખ્ય ઉકેલ. હવે વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલ લખીએ તો આપણી પાસે સૂત્ર હતું x બરાબર k પાઈ પ્લસ -1 ઇન્ટુ આલ્ફા. તો 10x બરાબર 10 પાઈ બાય 3. પહેલા ચરણમાં જે કિંમત મળે છે એ કહેવાય આલ્ફા. તો x બરાબર k પાઈ પ્લસ -1 પાઈ બાય 3, જ્યાં k બિલોંગ્સ ટુ z. બરાબર. જો તમે k બરાબર ધારો કે આ કિંમત છે આમાંથી મળતી જ હોય, k બરાબર પહેલાં તમે 1 મૂકશો, 1 તો પાઈ 1 મૂકશો એટલે -1 ઘાત એટલે -પાઈ બાય 3. પાઈ -પાઈ બાય 3 થશે તો 3 પાઈ. k બરાબર કેટલા આપણે મૂક્યા પહેલાં 1, તો 1 માટે જોવા જઈએ, બરાબર. એવી રીતે આપણે k બરાબર પહેલાં આપણે 0 મૂકીએ. જો k બરાબર 0 મૂકશું, 0 તો આ 0 થઈ ગયું. -1 k ઘાત, કોઈ પણ 0 ઘાત એટલે 1, તો આપણને મળશે પાઈ બાય 3. બરાબર. તો k પાઈ પ્લસ -1 પાઈ બાય 3. પછી બીજા દાખલામાં આપણે રકમ આપી છે, સોરીઓ 1 મિનિટ, આપણે રકમમાં 10 આપ્યું છે એટલે આપણે એક અહીંયા પેલું જ એક વસ્તુ સુધાર લઈએ. -1 નહીં આવે ને, ખાલી શું આવશે? k પાઈ પ્લસ આલ્ફા. બરાબર. તો આલ્ફા તરીકે આપણી પાસે છે પાઈ બાય 3. બરાબર. તો k પાઈ પ્લસ પાઈ બાય 3, જ્યાં k બિલોંગ્સ ટુ z. રેડી? કારણ કે આપણે જ્યારે ઓલામાં 1 મૂકવા જાય ત્યારે સમાધાન નથી થતું. હવે k બરાબર 0 મૂકીએ તો પાઈ બાય 3, k બરાબર 1 મૂકો 1 તો 3 પાઈ પ્લસ પાઈ એટલે 4 પાઈ બાય 3. રેડી? તો 10 છે એનો વ્યાપક ઉકેલ x બરાબર k પાઈ પ્લસ આલ્ફા. હવે આપણે બીજો લઈએ. તો બીજા દાખલાની રકમ છે sec x બરાબર 2.
સેક એક્સ બરાબર 2 આમ આપેલું છે બરાબર. તો સેક છે એનું વ્યસ્ત કરીએ એટલે કોસ એક્સ બરાબર થશે 1/2. તો કોસ પહેલા ચરણમાં ધન હોય બરાબર અને ચોથા ચરણમાં ધન હોય. તો જો પહેલા ચરણમાં જોવા જઈએ તો કોસ એક્સ બરાબર 1/2 સાઇનમાં 30 થાય એટલે કોસમાં 60 થાય. આ પહેલું ચરણ. અને ચોથું ચરણ જોવા જઈએ આપણે તો કોસ 2π - π/3 ચોથું ચરણ 2πમાંથી બાદ થશે. ઓકે, એટલે આપણને એક્સ બરાબર 1 મળશે π/3 અને બીજું મળશે એક્સ બરાબર અહીંયા લસા લઈ લે 3 2 6 6 - 1 એટલે 5. એક π/3 મળશે, બીજું 5π/3. તો આ જે આપણને મળ્યું એ થશે મુખ્ય ઉકેલ બરાબર. હવે આપણે કોસ એક્સ બરાબર કોસ π/3 તો પહેલા ચરણમાં આપણે π/3 મળ્યું પહેલો ખૂણો એને આપણે કહીએ છીએ આલ્ફા. તો વ્યાપક ઉકેલ એક્સ બરાબર 2k + 1 π/2. પણ આ માત્ર કેના માટે લાગુ પડે? જો શૂન્ય હોય તો. અહીંયા આપણી પાસે એક પણ પ્રકારની કિંમત શૂન્ય નથી તો કે તો આ એક્સ લાગુ પડશે નહીં. તો આપણી પાસે બીજો ઉકેલ છે, યાદ કરો. આ ઉકેલ લખાય જ્યારે 0 હોય તો આપણી પાસે છે 2k π ± આલ્ફા. તો 2k π ± આલ્ફા, આલ્ફા બરાબર છે π/3. ઓકે, તો ધ્યાન રાખવાનું શૂન્ય માટે કે શૂન્ય સિવાય માટે. રેડી? 2k π ± આલ્ફા જ્યાં k બિલોંગ્સ ટુ z. બરાબર. આમાં જેમ મારાથી પણ એક ભૂલ થઈ જ શકે છે, મેં k π + -1/k પણ એ સાઇન માટે હતું, પ્લસ માટે ખાલી શું છે 10. ઓકે, તો એનું જરા ધ્યાન રાખવાનું છે. પછી ત્રીજા દાખલાની રકમ આપી છે કોટ એક્સ બરાબર -√3. કોટ એક્સ બરાબર -√3. તો કોટ છે કોટ એનું વ્યસ્ત કરશું એટલે 10. તો 10 બરાબર -1/√3. તો 10ની કિંમત માઇનસ છે. એનો અર્થ એવો થયો કે પહેલામાં ને ત્રીજામાં તો 10 ધન હોય પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં 10 ધન છે. આપણી પાસે બીજું અને ચોથું ચરણ છે. જો બીજું ચરણ લખશું, બીજું ચરણ બરાબર, તો બીજું ચરણ એટલે પાઈ માઇનસ થશે, પાઈ માઇનસ π/6. જો પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં 10 ઋણ હોય, 10 π/6 1/√3. એટલે આ આપણને ખૂણો મળશે 10, 6 એકુ 6 એટલે 6π - π 5π/6. એક આ બીજું ચરણમાં 10 ઋણ હોય. અને એક ચોથું ચરણ લેવા જશું તો 2π માઇનસ કરવું પડશે. બરાબર, આપણી પાસે 4 ચરણ હોય તો અહીંયા 2π છે. રિવર્સ આવીએ મતલબ પાછા આવીએ એટલે ચોથું ચરણ મળે. તો આ થશે 10, 6 2 12π -1 એટલે 11π એના છેદમાં 6. બરાબર, તો આપણને 10 બે બાજુ સરખાવી દઈએ તો એક કિંમત મળશે x બરાબર 5π/6 અને x બરાબર મળશે 11π/6. તો આ મળ્યા આપણને મુખ્ય ઉકેલ. બરાબર, હવે આપણે વ્યાપક ઉકેલ જોઈએ છે. તો વ્યાપક ઉકેલ 10. તો 10 નો વ્યાપક ઉકેલ આપણે હમણાં જ લખ્યો હતો. x બરાબર k π + આલ્ફા.
તો x બરાબર કે પાઈ પ્લસ આલ્ફા, આલ્ફા બરાબર છે આપણી પાસે 5π/6, જ્યાં k બિલોંગ્સ ટુ z. બરાબર. તો આ વ્યાપક ઉકેલ મળશે કે પાઈ પ્લસ 5π/6. બરાબર. આ આપણને ત્રીજો દાખલો આપણે સોલ્વ કર્યો. હવે એની આગળ ચોથો દાખલો છે. એની રકમ છે કોસેક x બરાબર -2. તો કોસેક x બરાબર આપણને આપેલા છે -2. તો પહેલાં આપણે એનું વ્યસ્ત કરી નાખીએ એટલે સાઇન -1/2. ઓકે. હવે બસ એટલું જ જોવાનું છે કે સાઇનની કિંમત માઇનસ છે. તો સાઇનની કિંમત માઇનસ, પહેલા ચલમાં સાઇન ધન, બીજામાં સાઇન ધન, ઓલ એસ ટી સી. તો પહેલામાં સાઇન ધન, બીજામાં સાઇન ધન, ત્રીજા અને ચોથામાં સાઇન ઋણ થાય. ત્રીજા અને ચોથામાં. બરાબર. તો ત્રીજું ચરણ આપણે લેવા જઈએ. ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ 1/2 એ થશે સાઇન 30ની કિંમત એટલે π/6. અને ચોથું ચરણ લઈએ, ચોથું તો 2π -π/6. બરાબર. તો આના ઉપરથી આપણે x બરાબર 6 એકુ 6, 6π + 1 એટલે 7π, 7π/6 અને 6 2 12, 12 - 1 એટલે 11, 11π/6. તો આ બે મળશે એ આપણને મળશે મુખ્ય ઉકેલ. બરાબર. આ મળશે મુખ્ય ઉકેલ. હવે આપણે વ્યાપક ઉકેલ જોઈએ છે. તો x બરાબર આપણી પાસે સાઇન છે. બરાબર. તો સાઇનનો વ્યાપક ઉકેલ x બરાબર કે પાઈ પ્લસ -1/k ઇન્ટુ આલ્ફા. તો x બરાબર કે પાઈ પ્લસ -1/k, આલ્ફા બરાબર પહેલો ખૂણો આપણે મળે છે 7π/6, જ્યાં k બિલોંગ્સ ટુ z. બરાબર. 7π/6. ઓકે. તો સાઇન માઇનસ છે. સાઇન માઇનસ બે ચરણમાં થાય, ત્રીજામાં, ચોથામાં. જેમાં અહીંયા કોસ ધન હતું તો પહેલું ચરણ લીધું, ચોથું ચરણ લીધું. ટેન માઇનસ હતું તો બીજું ચરણ લીધું, ચોથું ચરણ લીધું. જે બે ચરણમાં માઇનસ છે એ બે કિંમત મેળવીએ. એ 0 થી 2πની વચ્ચે આવી જ જવાની છે પહેલાં. તો એ મુખ્ય ઉકેલ થયો. બરાબર. અને એના સિવાયની જે કિંમત લખીએ છીએ એ વ્યાપક ઉકેલ થશે. ઓકે. ચાલો એની આગળ આપણે પાંચમો દાખલો ગણીએ. તો પાંચમા દાખલાની રકમ છે cos 4x = cos 2x. cos 4x = cos 2x. એટલે કે અત્યાર સુધી આપણને એક જ વિધેય આપતા હતા. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, 6માંથી આપણને એક જ વિધેય આપતા હતા. હવે આપણને તો કે ચાર જે કોઈ પણ સૂત્ર છે આપણી પાસે, 4, s + s, s - s, c + c, c - c, એનો ઉપયોગ કરીને આપણને દાખલા બનાવ્યા હોય 4 સૂત્રમાંથી. જો પહેલાં હું આને આ સાઈડ લઈ લઉં એટલે cos 4x - cos 2x = 0. તો આ સૂત્ર બન્યું c - c. c - c એટલે -2ss. બરાબર. એક વખત બે ખૂણાનો સરવાળો છેદમાં 2, એક વખત બે ખૂણાની બાદબાકી એના છેદમાં 2.
બરાબર. આ -2 ગુણાકારમાંથી છેદમાં જાય એટલે 0. તો સાઈન 4 ને 2 6, 6માંથી 6 ભાગ્યા 2 એટલે 3 ઇન્ટુ સાઈન 4 - 2 એટલે 2, 2 છેદમાં 2 એટલે 1x એના બરાબર 0. ઓકે. તો સાઈન 3x એના બરાબર 0 અથવા તો સાઈન x બરાબર 0. તો જુઓ અહીંયા 0 આવ્યું. આપણે શૂન્યોના ગણ એટલા માટે જ શીખાતા, બરાબર, કે 0 આવે. તો સાઈન 3x બરાબર 0 છે 0, તો સાઈનનો શૂન્યનો ગણ હતો k પાઈ, બરાબર. સાઈન તમે 0 મૂકો તો સાઈન 0ની કિંમત 0, k બરાબર 1 મૂકો તો સાઈન પાઈ 0, 2 મૂકો k બરાબર તો સાઈન 2 પાઈ 0. એટલે સાઈન જેટલી જગ્યાએ 0 થાય એ બધાયનો ગણ એટલે k પાઈ. બે બાજુથી સાઈન કેન્સલ, તો 3x બરાબર k પાઈ, તો x બરાબર k પાઈ બાય 3, જ્યાં k બિલોંગ્સ ટુ z, બરાબર. એ જ વસ્તુ આમાં છે, આમાં પણ 0 જ છે. તો સાઈન x બરાબર 0, તો સાઈન k પાઈ, તો x બરાબર સાઈન બે બાજુથી કેન્સલ k પાઈ, જ્યાં k બિલોંગ્સ ટુ z. ઓકે. તો x બરાબર k પાઈ બાય 3 અથવા તો x બરાબર k પાઈ, આવું આપણને મળશે. એની આગળ છઠ્ઠો દાખલો છે, તો એને આપણે ગણતા જાય. તો એની આગળ છઠ્ઠો દાખલો છે, cos 3x પ્લસ cos x, cos 3x પ્લસ cos x માઇનસ cos 2x, cos 3x પ્લસ cos x માઇનસ cos 2x બરાબર 0, બરાબર. ચાલો આમાંથી તો કે આગળમાં 2 cos હતા, આમાં 3 cos આપેલા છે. તો પહેલાં બેનું સૂત્ર બનાવતા જઈએ. c પ્લસ c, જો બે એકી સંખ્યા જ છે, કાં બે એકી સંખ્યા લેવાય, કાં બે બેકી સંખ્યા લેવાય, બરાબર. તો c પ્લસ c માટે એ થઈ જશે 2cc. એક વખત બેયનો સરવાળો છેદમાં 2, એક વખત બેયની બાદબાકી છેદમાં 2, માઇનસ cos 2x એના બરાબર 0. તો આ થશે 2 cos 3 ને 4 છેદમાં 2 એટલે 2, અને 2 છેદમાં 2 એટલે 1, માઇનસ cos 2x એના બરાબર 0. તો બેમાંથી cos 2x આપણે કોમન લઈ લઈએ, cos 2x, તો અહીં વધશે 2 cos x માઇનસ 1 એના બરાબર 0, બરાબર. તો cos 2x એના બરાબર 0 અથવા તો 2 cos x માઇનસ 1 એના બરાબર 0. તો અહીંયા કોસની કિંમત 0 થઈ જો, તો કોસનો શૂન્યનો ગણ આપણી પાસે છે જ, બરાબર. તો cos 2x ઇઝ ઇક્વલ cos 2k પ્લસ 1 પાઈ બાય 2, અથવા તો -1 ને સામે લઈ જઈશું એટલે +1, બે ગુણાકારમાંથી ભાગાકારમાં. તો cos x બરાબર 1/2, અને 1/2 સાઈનમાં 30 થાય, કોસમાં 60 થશે, બરાબર, એટલે π/3. ચાલો બે બાજુથી cos cos કેન્સલ, તો 2x બરાબર 2k પ્લસ 1 π/2, બે ગુણાકારમાંથી ભાગાકારમાં, તો x બરાબર 2k પ્લસ 1 π/4, જ્યાં k બિલોંગ્સ ટુ z. 0 ધન ઋણ કોઈ પણ કિંમત મૂકી શકાય. એમ અહીંયા x બરાબર આપણને મળશે π/3. તો પહેલા ચરણમાં જે કિંમત મળે એને આપણે કહીએ છીએ આલ્ફા. હંમેશા વ્યાપક ઉકેલ જ લખી નાખવાનો. તો કોસ છે એનો વ્યાપક ઉકેલ હતો 2k પાઈ
પ્લસ ઓર માઇનસ આલ્ફા, જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર. તો આપણને એક્સની આવી બે કિંમત મળશે. ઓકે. ચાલો એની આગળ સાતમો ગણીએ. સાઇન 2x પ્લસ કોસ એક્સ બરાબર 0. બરાબર. તો અહીંયા સાઇન પ્લસ કોસ આપ્યું છે. તો આપણી પાસે બે રસ્તા છે. કાં તમે સાઇન 2xનું સૂત્ર મૂકી દો, સાઇન 2 આલ્ફાનું આપણી પાસે છે, અથવા તો કોસને સાઇનમાં ફેરવી દો π/2 માંથી બાદ કરીને, અને પછી એસ પ્લસ એસનું સૂત્ર લગાડો. પણ એના કરતાં સહેલું એ પડે કે સાઇન 2xનું સૂત્ર આપણી પાસે છે 2 sin x cos x પ્લસ કોસ એક્સ એના બરાબર 0. તો બેમાંથી આપણે કોસ એક્સને સામાન્ય લઈ લઈએ એટલે આપણી પાસે વધશે 2 sin x પ્લસ 1 એના બરાબર 0. બરાબર. માટે કોસ એક્સ બરાબર 0 અથવા તો 2 sin x પ્લસ 1 બરાબર 0. તો અહીંયા જો ફરી પાછું કોસ 0 આવ્યું. તો કોસ 0 આવતું હોય, બરાબર, તો કોસનો આપણી પાસે શૂન્યનો ગણ છે સીધું x બરાબર 2k પ્લસ 1 π/2, જ્યાં k બિલોંગ્સ ટુ z. 0 ક્યાં થાય તો કે x બરાબર 2k પ્લસ 1 π/2. અથવા તો કોસ માટે લખવા જાશું આપણે કોસમાં. બરાબર. તો સાઇન એક્સ, આ કોસનો ઉકેલ મળ્યો. અહીંયા સાઇન એક્સ બરાબર આ પ્લસ 1ને સામે લઈ જાય એટલે -1/2. તો સાઇનની કિંમત છે એ ઋણ થઈ. તમે જુઓ તો પહેલા ચરણમાં સાઇન ધન, બીજામાં સાઇન ધન, ત્રીજા ચરણમાં સાઇન છે એ ત્રીજા ચરણમાં કેવું થશે? ઋણ. એટલે પહેલાં વહેલા જે આપને કિંમત મળશે એ ત્રીજા ચરણમાં મળશે. તો સાઇન એક્સ બરાબર સાઇન ત્રીજું ચરણ એટલે પાઈ પ્લસ 1/2 π/6. બરાબર. સાઇન 30ની કિંમત 1/2, પણ માઇનસ છે માઇનસ, તો સાઇન ત્રીજામાં અને ચોથામાં બેયમાં ઋણ થાય. તો પહેલાં ત્રીજું ચરણ ક્રમ પ્રમાણે લેતા જાય. તો આ થશે સાઇન 6π પ્લસ 5 7π/6. આ આપણા માટે થઈ ગયો આલ્ફા. તો સાઇનનો ઉકેલ x બરાબર k પાઈ પ્લસ -1/k ઇન્ટુ આલ્ફા, જ્યાં k બિલોંગ્સ ટુ z. બરાબર. k પાઈ પ્લસ -1/k ઇન્ટુ 7π/6. બરાબર. એવું આપણને એમાં મળશે.